આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। યુજીવીસીએલ વિસનગરની ટીમ થુમથલ ગામે વીજ તપાસ દરમિયાન 15 નવેમ્બર 2025ના રોજ જીવલેણ હુમલો થયો હોવાને લીધે આ બનાવના અનુસંધાને વિસનગર પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ મામલે યુજીવીસીએલ દ્વારા વિસનગર પોલીસ મથકે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવી હતી। કંપનીએ પોલીસ અધિકારીને આવેદન આપીને માંગણી કરી છે કે સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો કરનાર તમામ આરોપીને તાત્કાલિક શોધી કાઢી તેમની પાસે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હુમલાખોરોએ યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરવા ઉપરાંત સરકારી સ્ટાફ વિરુદ્ધ છેડતી અને ચોરીના ખોટા આક્ષેપો પણ કર્યા હતા। તેના લીધે સરકારી અધિકારીઓ દ્વારા માંગ ઉઠી કે હુમલાખોરોને કાયદેસરની ધારા ધોરણ મુજબ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ યુજીવીસીએલ દ્વારા। કિરીટ કુમાર પટેલ। હવે જે આજ તારીખ 15 ના રોજ જે અમારી યુજીવીસીએલની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી થુમથલ ગામે, ત્યાં એ ટીમ ઉપર એ ઈસમો દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો, લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા। તે વિરુદ્ધ અમે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ માટે પ્રાંત ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ। તમારી માંગણીઓ શું છે? અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રૂકાવટમાં થયેલો છે, તો અમારી સરકારી ફરજ જે અમે બજાવીએ છીએ એમાં ફરીથી આવી કોઈ રૂકાવટ ના થાય, કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને એક દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા।